તો અહીંયા મસ્ત તીખા બટેટા બની રહ્યા છે, જે લોકો નોર્મલી ભૂંગળા સાથે તો ખાતા જ હોય છે, પણ અહીંયા તો દાળ પકવાન સાથે પણ આ બટેટા ખવાય છે. આહા વાહ. તો આ છે અમૂલના બટેટાવાળા દાળ પકવાન, જે લોકો ભૂંગળા સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. એની સાથે છાશ, એટલે આ ડિશ જે છે 40, 10 અને 10 એટલે કે 60 રૂપિયામાં તમને આટલી લોડેડ ડિશ મળી જાય. એટલે પાછળથી દાળ તો એમણે રિફિલ કરી દીધી, પણ મેં 10 રૂપિયાના બટેટા વધારે એડ કર્યા. એટલે તમે જુઓ આ પ્લેટ ફરી પાછી 10 રૂપિયામાં પાછી હતી એવી હેવી થઈ ગઈ. ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ વ્લોગ. ગુજ્જુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર, અને આ પાછળની જગ્યા ઉપરથી તમારા મનમાં એક ક્વેશ્ચન રેઝ થઈ ગયો હશે કે ભાઈ આનો વિડીયો તમને થોડાક ટાઈમ પહેલાં જોયેલો હતો, થોડાક દિવસે નથી આજે તો એનું રીઝન તમને કહી દઉં. એ વિડીયો હતો ને સાંજના નાસ્તાનો હતો, અને અત્યારે હું આવ્યો છું બ્રેકફાસ્ટ કરવા માટે. ઈચ્છા એવી થઈ હતી છેલ્લા 2-3 દિવસથી બહાર બ્રેકફાસ્ટ કરી રહ્યો છું, કારણ કે વહેલો નીકળી જતો હોઉં છું, કામ ઘણું બધું એક્સ્ટ્રા રહેતું હોય છે, એટલે બ્રેકફાસ્ટ માટે પાછું થોડું ગ્રોમિંગ કરવું પડે. મીનવાઇલ મારા મગજમાં એક વિચાર આવ્યો કે અહીંના દાળ પકવાન પણ જે છે એ લોકોમાં ખાસા ફેમસ છે, પણ તે દિવસે દાળ પકવાન આપણે ટેસ્ટ નથી કરી શક્યા, કારણ કે બપોરના 2-3 વાગ્યા સુધી જ મળે છે. અને એ દાળ પકવાન ખાવા માટે ફરી પાછું અહીંયા આવ્યો છું. અને અહીંના દાળ પકવાનની ખાસિયત છે, અહીંના દાળ પકવાનની સાથે લોકો બટેકા ખાય છે, અને રિફિલ કરવાની જે સિસ્ટમ છે ને એ લોકોનું પેટ જોરદાર પેક કરી નાખે છે, એકદમ ફૂલ થઈ જાય છે પેટ. રિફિલ સિસ્ટમ શું છે તમને ખ્યાલ છે? દાળ પકવાન ખાતા કરતાં જ્યારે દાળ પીવાઈ ગઈ હોય, પાછી દાળ અને ઘાટી દાળ જે છે રિફિલ થાય છે ફ્રી ઓફ ચાર્જ. લોકો ગ્રેવી પણ નખાવતા હોય છે, અને સાથે પાછા બટાકા એડ કરાવે, એટલે જે 50 થી 60 રૂપિયામાં લોકો ભર પેટ નાસ્તો કરી જાય છે. લંચ તો મારું આજે સ્કીપ જ થયું સમજી લેજો, કારણ કે આ જે ઇન્ટ્રોડક્શન છે ને એ હું નાસ્તો કર્યા પછી તમારી સાથે શેર કરી રહ્યો છું. તો ફરી પાછું તમને જણાવી દઉં, આ છે લક્ષ્મીનગર મેઇન રોડ, આ અશોક ગાર્ડન, અને અહીંયા છે અમૂલ ભૂંગળા બટેટા, કે જે બપોર પછી બટેટા અને દાબેલી, સવારના 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી બટેટા અને દાલ પકવાન. લેટ્સ ચેક ઇટ આઉટ. તો આ એ જ અમૂલ બટેટા સેન્ટર છે કે જેનો આની પહેલાં આપણે વિડીયો બનાવેલો હતો, ને એની દાબેલીનો છોટો અને સાથે ભૂંગળા બટેટા ટેસ્ટ કરેલા હતા. આ છે મયુરભાઈ. હવે આની પહેલાંના વિડીયોમાં એમના નાના ભાઈ હતા નિલેશભાઈ. હવે અહીંયા મયુરભાઈ જો દાળ પકવાનની પ્લેટ બનાવી રહ્યા છે, જે ચૂરામાં 2 પ્રકારની દાળ, એટલે કે અંદર ઘાટી અને પાતળી બંને દાળ એ સામે તપેલામાં હોય. હવે એમાં ચટણી જે છે મોટાભાગે ઓપ્શનલ હોય છે. તીખી નાખ્યા પછી ખાટી મીઠી ચટણી, કેટલાક લોકો ગ્રીન નખાવે, કેટલાક લોકો ન નખાવે. માથે તીખી સેવ છે, સિંગ છે, પછી ડુંગળી, કોરિએન્ડર એટલે કે કોથમીર છે, લીંબુ એડ કરાવે અને મસાલો. આ એક નોર્મલ દાળ પકવાનની પ્લેટ થઈ જે 30 રૂપિયાની આવતી હોય છે. અને તમે જુઓ અહીંયા ચૂરાના આ સ્ટેન્ડની અંદર ચૂરાની બધી પ્લેટ્સ તૈયાર જ હોય, જેથી કરીને અચાનક જ ફ્લો વધી જાય કસ્ટમર્સનો, તો પાછો પકવાનો ચૂરો કરવા ન બેસવું. હવે સાચી મજા શું છે એ તમને કહું. તમે જો અહીંયા બટેટા અને પકવાનવાળી પ્લેટ લીધી હોય ને, તો એમાં પાછા લોકો દાળ તો રિફિલ કરાવતા જ હોય છે. તો નોર્મલ દાળ પકવાનની પ્લેટમાં પણ દાળ રિફિલ કરાવતા હોય છે, પણ ઘણા લોકો બટેટાવાળી પ્લેટની અંદર એક તો એવી મસ્ત મસાલેદાર પ્લેટ થઈ ગઈ હોય, અને પ્લેટ અડધી પતે ને ત્યાં એ લોકો સામેથી તમને દાળ એડ કરી દે છે, સાથે થોડી ગ્રેવી માગો તો ગ્રેવી એડ કરી દેતા હોય. અને એ ઉપરાંત લોકો 10 રૂપિયાના બટેટા બીજા ન ખાવે, એટલે ઓલમોસ્ટ 50 રૂપિયામાં એટલી ફૂલ પ્લેટ થઈ જાય. તમે અડધી ખાતા પછી પાછી વચ્ચેથી પાછા 10 રૂપિયાના બટેટા એડ કરો એટલે પાછી પ્લેટ ફૂલ થઈ જાય. અને 50 રૂપિયામાં તો લોકોનું પેટ જોરદાર રીતે ભરાઈ જાય. અને હવે જુઓ આપણે બટેટા પકવાનની એક પ્લેટ બનાવડાવીએ અહીંયા. મયુરભાઈ અમારા એક બટેટા પકવાન બનાવજો, દાળ પકવાન બટેટા સાથે. અને આ ડીશના કેટલા છે? 40 રૂપિયા. બટેટા પકવાન 40 રૂપિયા અને દાળ પકવાન 30 રૂપિયા. વાહ. મયુરભાઈ, આમ તો આ લગભગ 10 દિવસની અંદર બીજી વખત તમારો વિડીયો બની રહ્યો છે, અને બેઝિક માહિતી તો છે મારી પાસે. હા છે, પણ છતાંય જે લોકો નવા આપણા વ્યુઅર્સ છે એ લોકોને જણાવજો કે કોણે શરૂઆત કરી હતી અને કઈ રીતે શરૂઆત થઈ હતી. પપ્પાએ શરૂઆત કરી હતી 2012માં. એનું શુભ નામ? પ્રવીણભાઈ. ઓકે. તે પછી અમે 2 વર્ષ એને ધંધો લાવ્યો, પછી અમે અત્યારે રેગ્યુલર 8-10 વર્ષ અમારા થઈ ગયા. અરે વાહ. કઈ વસ્તુથી શરૂઆત કરી હતી? ભૂંગળા બટેટા, દાળ પકવાન અને દાબેલી. મેં એવું સાંભળ્યું છે કે ભૂંગળા બટેટાના ભાવ ત્યારથી એમ એક જ આવેલા? હા, 20 રૂપિયા જ લઈ છે. હા. અને દાળ પકવાનની શરૂઆત ક્યાંથી કરી હતી?
દાળ પકવાનની શરૂઆત 30 થી 25 થી કરેલી હતી. હા, અને આજે અને 2 વર્ષના 5 રૂપિયા વધારેલા છે, 30 રૂપિયા કેટલા થયા. વર્ષમાં? 2 વર્ષ. 2 વર્ષમાં. એટલે દાળ પકવાન હમણાં 2 વર્ષથી શરૂ હા, થયું? 2 વર્ષથી શરૂઆત. પણ તમારો જે ટેસ્ટ છે એ પ્રોફેશનલ ટચ છે, હા. જૂનો એમ લાગે છે. હા છે. અને પછી કઈ કઈ વસ્તુ રાખો છો અત્યારે? જો અત્યારે ભૂંગળા બટેટા અને દાળ પકવાન. અને બપોર પછી 4 વાગ્યા પછીથી દાબેલી 15 રૂપિયાનો જોટો. એક સામાન્ય વ્યક્તિ આવતો હોય તમારે ત્યાં, હા, જે કેટલા રૂપિયામાં તમારે ત્યાં પેટ ભરીને જતો રહે? એ 50 રૂપિયામાં તો ફૂલ પેટ કરીને હોય છે. એમ? 50 રૂપિયા. શું શું ખાય 50 રૂપિયામાં? ભૂંગળા બટેટા, દાળ પકવાન. વાહ. અને પાછા દાળે રિફિલ કરી નાખે. હા, અને તારે તો 10 રૂપિયાના પાછા એક્સ્ટ્રા બટેટા આપે. બટેટા આપીએ. બરોબર. અને એક્ઝેક્ટ આ લોકેશન કયું કહેવાય? એક્ઝેક્ટ લોકેશન આનંદ બંગલા ચોક, લક્ષ્મીનગર મેઇન રોડ, અશોક ગાર્ડન, ખેડૂત ટેલરની સામે. બરોબર. અને આપણે જે પકવાન હોય છે કઈ વસ્તુના બનેલા હોય? પકવાન હોય છે મેંદાના અને ઘઉંના લોટના. તમારે આ બધું ચૂરો કરીને જ રાખી દેવું પડે? સૌથી વધારે હા. પીક ટાઈમ કયો હોય તમારો? ફિક્સ ટાઈમ અમારો છે 11 થી 2 વાગ્યા સુધીમાં અમારે ટ્રાફિક વધુ 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 time હોય બરાબર. આજ હા, સુધીમાં. 12 વાગ્યાથી ઇન્ડસ્ટ્રી એરિયાનો લંચનો ટાઈમ થઈ જાય. બરોબર. 12 થી શરૂઆત 2. 11 વાગ્યાથી થઈ જાય તમારે. સવારથી 11 વાગ્યાથી શરૂ. બરોબર. દરેક વસ્તુના પાછા ભાવ ફરીથી કહી દેશો? ભૂંગળા બટેટાના 20 રૂપિયા, દાળ પકવાનના 30 અને 4 વાગ્યા પછી આપણે દાબેલી રાખી છે 15 રૂપિયાનો ચોટો. વાહ. શું નામ તમારું? રોહિત વાઘેલા. રોહિતભાઈ, તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા? અહીંયા છેલ્લા 1 વર્ષથી આવું છું. એમ કઈ વસ્તુ વધારે ભાવે તમને અહીંયા? અહીંયા દાળ પકવાનની અને લોકોના ફેવરિટ છે અને ભૂંગળા બટેટા પણ ફેવરિટ છે. લોકો અહીંયા પકવાનની હારે બટેટા ને બધું એડ બધું ખાઈએ અહીંયા અને 1 નંબર આ લોકોનું મળે છે અહીંયા. અને 50 રૂપિયામાં ભરપૂર. 50 રૂપિયા પેટ ભરાઈ જાય. પછી રાત સુધી કઈ ખાવાની જરૂર પડે? કાંઈ જરૂર નહીં, બપોર સુધી કાંઈ ટેન્શન જ નથી. તમારું એવું છે એમ? હમ. તમે જોબ કરો છો અહીંયા? હું રિક્ષા ચલાવું છું. અચ્છા, એટલે તમારે આમ બાજુ આવવાનું વધારે થતું હોય એટલે. મારે રેગ્યુલર છે અહીંયા. વાહ વાહ, બહુ સરસ, થેન્ક યુ. થેન્ક યુ. આ બાપુ દાણા લાવો તો થોડા. ત્યાં નીલાભાઈ કેમ ગયા? નીલાભાઈ ને ભાઈ. આ છે દાળ પકવાન, પણ બટેટાવાળા દાળ પકવાન. જો કે રાજકોટમાં મેં હમણાં રિસેન્ટલી પણ બટેટાવાળા દાળ પકવાન ખાધા હતા. દરેક જગ્યાના દાળ પકવાનની કંઈક ને કંઈક અલગ અલગ ખાસિયત હોય છે. એટલે હું અહીંયા કોઈની કમ્પેરિઝન નહીં કરું કે આના બેસ્ટ છે ને ઓના બેસ્ટ છે. પ્રાઇસ વાઇઝ જે છે આ મને બજેટવાળા લાગ્યા. ચોખ્ખાઈનું પણ ધ્યાન સરસ રાખવામાં આવે અહીંયા. આની અંદર મસ્ત પહેલા તો તમે એને લીંબુ નીચોડી, અત્યારે તમને જે બેઝિક ટેસ્ટ અહીંયા આપવામાં આવે ને એ મીડિયમ ટેસ્ટ હોય. તમે એની અંદર એનહેન્સ કરી શકો. મને થોડી લાલ ચટણી નાખી દેજો, જે બટાકાની હોય ને ગ્રેવી, બસ એની ઉપર તમે ટેસ્ટને કઈ રીતે એનહેન્સ કરવા માંગો છો, કઈ રીતે ચેન્જ કરવા માંગો છો. જો કે અહીંયા લોકો ભૂંગળા સાથે દાળ પકવાન ખાવાનું પસંદ કરતા હોય છે, પણ આપણે ભૂંગળા નહીં લઈએ કારણ કે મને દાળ પકવાન એમને ખાવા વધારે ભાવે. હા, ભૂંગળા મૂકી દઉં છું. હમ, ₹40 બહુ વ્યવસ્થિત ઇનફ ક્વોન્ટિટી છે. પાતળી અને આખી દાળ બેનું કોમ્બિનેશન છે. ચટણી તો નોર્મલી જે બધે આપવામાં આવતી હોય એ જ પ્રકારની ચટણી છે. એ દરેક વ્યક્તિના ટેસ્ટ બડ્સ અલગ હોય, એ પ્રમાણે એ લોકો ટેસ્ટ પ્રાઇસ કહી લેતા હોય કે આ ચટણી નાખજો, આ ના નાખતા. એ પ્રમાણે સ્વાદની અંદર અપ એન્ડ ડાઉન થતું હોય. પણ ઓવરઓલ જેને કહે ને કે સેટિસ્ફેક્શન રેશિયો એ ₹40 ઇનફ છે, મારી દ્રષ્ટિએ સારો છે. એટલે આનો વન લાઇનર એક તમને રિવ્યૂ કહું ને તો વ્યક્તિ અહીં સવારના બટેટા અને દાળ પકવાન આ બંને જે છે એ આરામથી ₹60 ખાઈને જઈ શકે છે. ₹60 ₹20ની ભૂંગળા બટેટાની પ્લેટ અને ₹30ની આ પ્લેટ, એટલે ₹50ની અંદર આરામથી નાસ્તો કરીને જાય. છાશ લે તો એના ₹10 એટલે ₹60. એટલે ₹60 બહુ હેવી નાસ્તો થઈ જાય. પણ ખાલી દાળ પકવાન ખાઈને જાય તો ₹30ની અંદર. એટલે જેવું તમારું બજેટ છે, ગોળ નાખો એવું મીઠું થાય, એવું આપણે એક કહેવત છે.
આ પ્લેટમાં મને બટેટાનું વધારે ભાવ્યું એટલે મેં પાછળથી દાળ તો એમણે રિફિલ કરી દીધી, પણ મેં 10 રૂપિયાના બટેટા વધારે એડ કર્યા. એટલે તમે જુઓ આ પ્લેટ ફરી પાછી 10 રૂપિયામાં પાછી હતી એવી હેવી થઈ ગઈ. એની અંદર રસો, થોડી દાળ અને 10 રૂપિયાના બટેટા એડ કર્યા એટલે જે ફ્રેશ પ્લેટ આવી હતી એટલી જ હેવી થઈ ગઈ. એટલે લોકો દાળ અને ચટણી રિફિલ કરતા હોય છે. દાળ અને ચટણીના કોઈ એક્સ્ટ્રા નથી લેતા એ લોકો. હા, બટેટા તમે એડ કરાવો તો એના માત્ર 10 રૂપિયા લેવાતા હોય છે. અહીંયા કોમન મેનનું ફૂટફોલ વધારે હોય. આસપાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે ખાલી ઇન્ડસ્ટ્રીના વર્કર્સ જ નહીં પણ એમના માલિકો પણ જે છે અહીંયા ખાવા આવતા હોય છે. ઇવન માલ ટ્રાન્સપોર્ટ કરનારા જેમ કે રિક્ષા ચાલકો છે, ટેમ્પો ચાલકો છે, એ લોકો પણ અહીંયા આવતા હોય. વેપારીઓ જે માલ લેવા દેવા આવતા હોય એ લોકો પણ અહીંયા નાસ્તો કરવાનું પસંદ કરતા હોય છે. અહીંયા ગાર્ડન છે એટલે એમાં પણ આસપાસના જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જે જૈન કેજી સોસાયટીને બધા તેના લોકો પણ અહીંયા આવતા હોય. એટલે ઓવરઓલ આ બજેટ પ્લેસ છે જે તમને મેં સાંજના વિડીયોમાં કીધું હતું. અને જોરદાર. મળી જશે નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.